ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા જે તમારા મનને શાંતિ અને હૃદયને ભક્તિથી ભરી દેશે. તો ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજે આપણે સાંભળીશું પવિત્ર એકાદશીની વાર્તા. શ્રાવણ શુદ્ધ 11ના રોજ આવતી પવિત્ર એકાદશી જેને પુત્રદા એકાદશી કે પવિત્રોત્સવ એકાદશી પણ કહેવાય છે. આની વ્રત કથા અને મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહ્યા છે, જે સંતાન પ્રાપ્તિ, પાપ મુક્તિ અને વિશેષ પુણ્ય માટે કરવામાં આવે છે. પવિત્ર તિથિના અધિષ્ઠાતા દેવ ભગવાન નારાયણ વિષ્ણુ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શ્રીધર અને કંતિમતીજીનું પૂજન કમળના ફૂલથી કરવાનો વિશેષ મહિમા છે. ભક્તો આ દિવસે ભગવાનને માલપુઆનો નૈવેદ્ય ધરે છે અને સીતાફળ તથા પાદુકાનું દાન કરે છે. આ વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે અને ઈચ્છિત ફળ તથા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ખાસ વાત એ છે કે આ એકાદશી વર્ષમાં 2 વખત આવે છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે તેમાં એક શ્રાવણ મહિનો એટલે કે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આવે છે અને બીજી પોષ એટલે કે ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં આવે છે. જ્યાં પોષ પુત્રદા એકાદશી ભારતના ઉત્તરી રાજ્યોમાં પ્રચલિત છે, ત્યાં અન્ય રાજ્યોમાં શ્રાવણની એકાદશી પુત્રદા એકાદશી તરીકે વધુ પ્રચલિત છે. આપણા સમાજમાં પુત્રની પ્રાપ્તિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે પુત્ર દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધથી જ પૂર્વજોની આત્માને મોક્ષ મળે છે. આ કારણે પુત્ર મેળવવાની ઈચ્છા પ્રબળ હોય છે. તેથી ઘણી વખત લોકો એક નહીં પણ બંને એકાદશીના વ્રતનું પાલન કરે છે. પુત્રને સંતાનના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખનાર નિસંતાન દંપતી આ વ્રતનું પાલન કરો. આ દિવસે પતિ પત્ની આખા દિવસનો ઉપવાસ રાખો તેમજ એક પુત્રની કામના કરતા ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુના બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. હવે આપણે જાણીશું વ્રતના નિયમો અને પૂજન વિધિ. દશમીની રાત્રિ એકાદશીના આગલે દિવસે દશમીએ સાંજ પછી ભોજન કરવું નહીં. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે છબીની સ્થાપના કરવી. ભગવાનની વિધિવત ધૂપ, દીપ, નાગકેસર, ફૂલ, પંચામૃત અને મોસમી ફળો અર્પણ કરવા. આ દિવસે દિવસભર ઉપવાસ કરવો અને રાત્રે ભગવાનનું ભજન, કીર્તન કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. દ્વાદશીના દિવસે બ્રાહ્મણને ભોજન કે દાન દક્ષિણા આપીને પ્રાર્થના કરી વ્રતનું પૂર્ણ કરવું. હવે આપણે સાંભળીશું પુત્રદા એકાદશીની વ્રતની કથા. એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ, શ્રી કૃષ્ણ, શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવામાં આવે છે? આ એકાદશીનો મહિમા મને વિગતે કહી સંભળાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો. મહિષ્મતપુરીના રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા, પરંતુ એમને કોઈ પુત્ર ન હતો. આથી એ રાજ્ય એમને સુખદાયક પ્રતીત થતું ન હતું. પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ. એમણે પ્રજા સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું, પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બંધુ હોય અને પુત્ર સમાન કેમ રહ્યો ન હોય.
શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષને પાત્ર ગણ્યા નથી. પછી શું કારણ છે કે જેથી મારા ઘેર આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી? તમે લોકો એનો વિચાર કરો. રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ કરીને ઋષિ મુનિઓના આશ્રમોની શોધ કરવા લાગ્યા. એટલામાં એમણે મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા હતા. એમનું શરીર લોહીથી ભરેલું હતું. તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા. એક એક કલ્પ પસકતા એમના શરીરનો એક એક લોમ હતો. આથી એમનું નામ લોમેશ પડ્યું હતું. એ મહામુનિ ત્રણેય કાળોની વાતો જાણતા હતા. એમણે જોઈને બધા લોકોને બહુ આનંદ થયો. લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું, તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે જે હિતકર કાર્ય હશે એ હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું, હે મુનિવર, આ સમયે અમારા મહિજીત નામના જે રાજા છે એમને કોઈ પુત્ર નથી. અમે લોકો એમની જ પ્રજા છીએ. અમારું એમણે પુત્રની જેમ પાલન કર્યું છે. એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. હે મહામુનિ, રાજાના સદભાગ્યે આ સમયે અમને આપના દર્શન થઈ ગયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સઘળ કાર્યો સિદ્ધ થઈ જાય છે. મુનિવર, હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય? એમની વાત સાંભળીને મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું, પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો ક્રૂર વેશ્ય હતો. એ વેશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો. એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશયે પહોંચ્યો. પાણીથી ભરેલી વાવડી જોઈને વેશ્યએ ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો. એટલામાં ત્યાં પોતાના વાછરડાની સાથે ગાય પણ આવી પહોંચી. એ તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી. આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી. વેશ્યાએ પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પણ પાણી પીધું. ગાયની આતરડી કકડવાના પાપ કર્મના કારણે આજે આ સમયે પુત્રહીન થયો છે. બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કલંક રાજ્યની પ્રાપ્તિ થઈ છે. પ્રજાજનોએ કહ્યું, હે મુનિવર, પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાશ્ચિત રૂપ પુણ્યથી પાપો નષ્ટ થઈ છે. માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય. લોમેશજી બોલ્યા, પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે વિખ્યાત છે. એ મનવાંછિત ફળ આપનારી છે. તમે લોકો એનું વ્રત કરો અને એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન થશે. આ સાંભળીને મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો. પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે તથા ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રદા એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક વ્રત કર્યું, જેના પ્રભાવે મહિજીત રાજાની રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો.
પુત્રની ઈચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. પુત્રદા એકાદશીની વ્રત કથા, તેનો મહિમા અને મહાત્મ્ય એ કથાનું વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્યનો વૈકુંઠ વાસ થાય છે. બોલીએ દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. તો આ હતી આજની અદ્ભુત વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા દિવ્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.